નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર નીતિનભાઈ દેખાતા હશે. અત્યારે વિસાવદર અને આખા ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણીની ચર્ચાઓ છે. 3 ઉમેદવાર આમને સામને છે. નીતિનભાઈ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. નીતિનભાઈ, પ્રચાર કેવો ચાલી રહ્યો છે? વિસાવદરની જનતા શું કહી રહી છે? બેન, પ્રચાર તો પૂર જોશમાં ચાલી રહ્યો છે અને જનતા તો મારી સાથે છે. હમ. હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું, તો જનતાએ પણ મન બનાવી લીધું છે અને જનતા મારું જે ગામમાં જાઉં છું ત્યાં સ્વાગત કરે છે. હમ. નીતિનભાઈ, જનતા તો એવું પણ કહી રહી છે કે જે પણ ઉમેદવારને પસંદ કર્યા એ તો પછી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. તો આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ કેમ પસંદ ન કરીએ? ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તો ક્યારેય વિસાવદર મત વિસ્તારની જનતા સ્વીકારતી જ નથી. હમ. અને વિસાવદરનો ઇતિહાસ છે, હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિરોધ જ મતદાન કરે છે વિસાવદરના લોકો. હમ. આ વખતે બદલાઈ પણ શકે? ના, નહીં બદલાય બેન. હમ. કયા મુદ્દાઓ એવા છે નીતિનભાઈ જેના ઉપર લડી રહ્યા છો તમે? કયા મુદ્દાઓ એવા છે? ખેડૂતના મુદ્દા હોય કે પછી વિસાવદરના સામાન્ય જનતાના મુદ્દા? બેન, હું નાના માણસોનો નેતા છું. હમ. ખાસ કરીને ખેડૂતો અને નાના માણસો, જે લોકોની સાથે અન્યાય થાય છે. જેવા કે અત્યારે તમે જોવો બેન, બીપીએલ કાર્ડમાંથી નાના માણસોના નામ કાઢી નાખ્યા, કોઈ સાંભળતું નથી. હમ. સરકારે ગરીબીના આંકડા ઘટાડવા માટે બીપીએલ માંથી નામ ઓછા કરે છે. હમ. બીપીએલ માં જે લોકો પાસે બીપીએલ કાર્ડ હતા એના અત્યારે નામ કાઢી નાખ્યા. 100 ચોરસ પ્લોટ કોઈને મળતા નથી. હમ. ખાતરના થેલી નાની થતી જાય છે અને ભાવ વધતા જાય છે. હમ. ઇકોઝોન નો એવડો મોટો પ્રશ્ન છે. રોજબૂન નો એવડો મોટો પ્રશ્ન છે. જંગલ ખાતાનો ત્રાસ છે ખેડૂતોને. ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. ભેસાણમાં તમને ખબર હોય તો સહકારી મંડળીમાં કૌભાંડ થયું. એને બહુ ટાઈમ થઈ ગયો. અત્યારે ખેડૂતો ફસાયેલા છે. રત્ન કલાકારો 2014 પેલા સરકાર હતી કોંગ્રેસની, ત્યારે રત્ન કલાકારોની હાલત શું હતી, અત્યારે હાલત શું છે? અત્યારે ખેડૂતો આત્મહત્યા કરે છે. હજી આમને મળશે તો રત્ન કલાકારો પણ આત્મહત્યા કરશે. હમ. તો વિપક્ષ તરીકે કોંગ્રેસ અત્યાર સુધી ક્યાં હતું? કેમ ન લડ્યું? કોંગ્રેસમાંથી પણ જયારે ઉમેદવાર હતા હર્ષદભાઈ, એમને પસંદ કરવામાં આવ્યા, એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. એના પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા, એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. વિપક્ષ જેવું તો કઈ બચ્યું જ ન હતું. વિસાવદરની જનતા તો કેટલાય સમયથી પીડાઈ રહી છે. બેન, અમે જનતા માટે હંમેશા આંદોલન કર્યા છે. હમ. ખાતરની અછત હોય તો કોંગ્રેસે આવેદન પત્ર આપ્યું હોય. રહી હમ. વાત ઇકોઝોનની, તો ઇકોઝોન જ્યારથી લાગ્યું ત્યારે આંદોલનની શરૂઆત કોંગ્રેસે કરી હતી. હમ. આંદોલનની શરૂઆત અમારા કરશનભાઈ વાળદોડિયાએ આગેવાની લઈને આંદોલનની શરૂઆત કરી હતી. ગોપાલભાઈ હમ. તો હમણાં આવ્યા. હમ. ભૂપતભાઈ જયારે આમ આદમી પાર્ટીમાંથી જીતા, હમ. લોકોએ ઝાડુના નિશાન ઉપર ખૂબ મત આપ્યા હતા અને ભૂપતભાઈને વિજય બનાવ્યા હતા. હમ. ભૂપતભાઈ 1 વર્ષ પાર્ટીમાં ધારાસભ્ય રહ્યા અને બીજેપીમાં ભળી ગયા. એને આજે હમ. બેન 1.5-2 વર્ષ થઈ ગયા. તો હમ. ગોપાલભાઈ ઇટાલિયા ત્યારે ક્યાં ગયા હતા? ત્યારે હમ. ગોપાલભાઈને અહીંયા અહીંની જનતાની વચ્ચે આવી જવું હતું કે તમે હમ. અમારા ઝાડુના નિશાન ઉપર મત આપ્યા હતા. ભૂપતભાઈ ભલે વયા ગયા, અમે જીવી છીએ. તો હમ. ગોપાલભાઈને આ 45 દિવસ પહેલા જ ખબર પડી કે વિસાવદરના ખેડૂતો, વિસાવદરની જનતા હેરાન છે. ગોપાલ હમ. હવે 45 દિવસમાં એને ખબર પડી વિસાવદરના ખેડૂતો કે વિસાવદરના જનતા આ 45 દિવસ થયા જ હેરાન છે. અત્યારે ગોપાલભાઈને ખબર પડી. હમ. ગોપાલભાઈ જે પાર્ટી સાથે જોડાયેલા છે એ જ પાર્ટીને વિસાવદર વિધાનસભાની જનતાએ મત આપ્યા હતા. હમ. તો ભૂપતભાઈ બીજેપીમાં પડી ગયા અને 2 વર્ષ થયા. તો હમ. ગોપાલભાઈને 45 દિવસ પહેલા જ ખબર પડી અને 2 વર્ષ પહેલા આવી જવું હતું કે ભૂપતભાઈ હમ. ભલે વયા ગયા, અમે હજી છીએ અહીંયા તમારી તો વચ્ચે. હર્ષદભાઈ તો ક્યારના જતા રહ્યા હતા, પણ ભૂપતભાઈ પહેલા તો જ. અમે હતા ને બેન, અમે હમ. હતા. અમે લોકોની વચ્ચે જ હતા અને લોકોનું કામ કરતા હતા. હમ. હર્ષદભાઈ ગયા હતા, અમે તો હતા જ. તો બી છતાં એવું કેમ બધા જ નેતાઓ દ્વારા કહેવામાં આવે છે કે નીતિનભાઈને તો ત્યાંના લોકો એટલું ઓળખતા નથી, ચર્ચામાં નથી હોતા નીતિનભાઈ? બેન, 45 વર્ષની મારી ઉંમર છે. મારો જન્મ ભેસાણમાં છે. હમ. 45 હું છેલ્લા 25 વર્ષથી સક્રિય રાજકારણમાં છું. જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું. લોકો ઓળખતા નથી એ વાત હું નથી માનતો. હમ. ઓકે, તમે એવું કહો છો, તમે ત્યાંના સ્થાનિક નેતાઓ છો, તમને ત્યાંના લોકોની પીડા ને બધું જ ખબર હશે. પણ છતાં પણ જયારે ચર્ચા થાય તો અત્યારે તો ચર્ચા એવી થઈ રહી છે કે ગોપાલભાઈ વર્સિસ કિરીટભાઈ પટેલની આ સીધી જંગ છે. એ તો બેન 23 તારીખે ખબર પડશે. હમ. વિસાવદરની જનતા બહુ શાણી છે. બધાની હમ. મિટિંગમાં જાય, બધાના ભાષણ સાંભળશે. બાકી વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે કે આપણો છે, અહીંનો છે, એને જ મત આપવાના છે. આયાતી છે એને પાછા મોકલી દેવાના છે. અને વિસાવદરની જનતાનો ઇતિહાસ છે બેન. વિરેન્દ્ર શાહ, મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર કંપનીના માલિક જયારે અહીં લડવા આવ્યા હતા, પૈસાના જોરે વિસાવદર વિધાનસભામાં.
એને પણ હરાવીને મોકલી દીધા હતા. પટેલ સમાજના મોભી 18 વર્ષના મોભી કેશુબાપાના દીકરા ભરતભાઈ અહીંયા લડવા આવ્યા હતા. આયાતી હતા એટલે વિસાવદરની જનતાએ એને પાછા મોકલી દીધા હતા. આ ચૂંટણીમાં બેન ગોપાલભાઈ ઇટાલિયા હોય કે કિરીટભાઈ હોય, બે આયાતી છે, બે ડબલ તાકાતથી મારી સામે લડવા આવ્યા છે. જનતા જાણે છે અને જનતા 23 તારીખે બેને પાછા, એકને સુરત ને એકને જુનાગઢ મોકલી દેશે. આ વિશ્વાસ છે મને મારી વિસાવદર વિધાનસભાના મતદારો ઉપર. કિરીટ પટેલ પર સતત આક્ષેપો લાગ્યા છે કે એ જે બેંકમાં ચેરમેન છે એમણે ખેડૂતોના ખૂબ પૈસા ખાધા છે, ખેડૂતોને આત્મહત્યા કરવાનો સમય આવી ગયો છે પૈસા અને દેવાના કારણે. એ બધા મુદ્દાઓ ચૂંટણીમાં કામ લાગશે, તમને ફાયદો કરાવશે? મુદ્દા તો બેન કિરીટભાઈ નું પર્સનલી નહીં કહું, પણ બીજેપી વિરુદ્ધ, બીજેપીની સરકાર છે અત્યારે, વર્તમાન સરકાર છેલ્લા 30 વર્ષથી બીજેપીની છે. તો સરકાર વિરુદ્ધ તો અમારી પાસે બહુ બધા મુદ્દા છે બેન. ખેડૂતો હેરાન છે, ગરીબો હેરાન છે, રોડ રસ્તા ક્યાંય છે નહીં, પાણીની તકલીફ છે, એવા તો બહુ બધા અમારી પાસે મુદ્દા છે બેન. બાકી રહી વાત કિરીટભાઈ ની, તો કિરીટભાઈ ઉપર ગોપાલભાઈ જે આક્ષેપો કરે છે એ કૌભાંડ થયું છે બેન. જે બેંકના ચેરમેન કિરીટભાઈ છે એ જ બેંકમાં કૌભાંડ થયું છે. કૌભાંડ થયું ત્યારે પણ કિરીટભાઈ ચેરમેન હતા, અત્યારે પણ કિરીટભાઈ ચેરમેન છે. જે લોકોના સહકારી મંડળીમાં પૈસા ડૂબ્યા છે, જેને કૌભાંડ કર્યું છે, આજની તારીખે બેન મારા વિસ્તારમાં ખેડૂતોને 2 લાખ થી લઈને 16 લાખ સુધીની નોટિસો આવે છે. જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા નથી અને બેંક ખેડૂતોને પૈસા ભરવા માટે પ્રેશર કરે છે. તો મારું એવું કહેવાનું છે કે કૌભાંડ જેને કર્યું છે એની બેંક ભરી દે. ખેડૂતોને, નિર્દોષ ખેડૂતોને તમે શું કામ હેરાન કરો છો? આજે ખેડૂતોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે બેન કે ખેડૂતોને ભાગે જમીન વેચણી કરવી હોય, વારસાઈ કરવી હોય તો નથી થતી. બેંકનું નો ડ્યુ સર્ટી નથી મળતું. ખેડૂતોને ઉપર 2 લાખ થી લઈને 16 લાખ સુધીની નોટિસો આવે છે બેન. ખેડૂત ક્યાંથી ભરે? જે પૈસા એને ઉપાડ્યા જ નથી, ખેડૂત ક્યાંથી ભરે? મારું એવું કહેવાનું છે કે જે લોકોએ કૌભાંડ કર્યું છે, તપાસ કરીને એ લોકો પાસેથી પૈસા ભરાવો અથવા તો બેંક ભરી દે, પણ તમે ખેડૂતોને છૂટા કરો. તમે નિર્દોષ ખેડૂતોને ફસાવીને રાખ્યા છે. ખેડૂતો બિચારા આત્મહત્યા ન કરે તો ક્યાં જાય બેન? એવા આક્ષેપો પણ થાય છે ને એવી વાતો પણ થાય છે કે આમ તો અંદરો અંદર ભારતીય જનતા પાર્ટી સાથે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનું ગઠબંધન થઈ ગયું છે. બંને વચ્ચે કે કડીમાં કોંગ્રેસ વધારે સારી રીતના પરફોર્મ કરે અને આમ આદમી પાર્ટી ભલે વિસાવદરમાં પરફોર્મ કરે. બેન અફવાઓ તો આ ચૂંટણીમાં ઘણી બધી આવશે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ આવી અફવાઓ. અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને બીજેપીના ઉમેદવાર બે મોટા કલાકાર છે બેન. આવી અફવાઓ માર્કેટમાં અનેક આવશે. એવી અફવાઓને અમે નજરઅંદાજ કરી અમે માત્ર અમારું કામ કરી છે અને વિસાવદર વિધાનસભાની જનતા પણ આવી અફવાઓમાં નહીં પડે અને સ્થાનિક ઉમેદવારને સ્વીકારશે બેન. અને નીતિનભાઈ, જો જીતી જાવ છો તો કયા એવા 5 મુદ્દાઓ છે જે સૌથી પહેલા સોલ્વ કરશો ત્યાંના? બેન પહેલો મુદ્દો ખેડૂતો. ખેડૂતો જે ખેડૂતોને મુશ્કેલી છે એના કામ માટે હું લડીશ. બીજો કે જે ઇકોઝોનના કાળા કાયદા ખેડૂત ઉપર થોપી બેહારવામાં આવ્યા છે એની ઉપર લડીશ. બેન રત્ન કલાકારો 2014 પેલા એની સ્થિતિ શું હતી, અત્યારે સ્થિતિ શું છે? મને વધારે તકલીફ છે. રત્ન કલાકારો હેરાન છે. હવે પછી જો આમાં કઈ નહીં થાય તો બેન રત્ન કલાકારો પણ આત્મહત્યા કરશે. બેન ગરીબ માણસોનું કોઈ સાંભળતું નથી. ગરીબ માણસોના બીપીએલ માંથી નામ કાઢી નાખ્યા છે. હું ગરીબ માણસો માટે લડાઈ કરીશ અને હંમેશા હું પહેલેથી ગરીબ માણસો માટે જ લડતો રહ્યો છું. અને આજે પણ 18 વર્ષના લોકો માટેનું કારણ છે કે હું આ લોકો માટે સતત કામ કરતો રહ્યો છું અને લડતો રહ્યો છું. અને નીતિનભાઈ, કોંગ્રેસમાં રહીને જ લડશો? ગેરંટી આપશો વિસાવદરની જનતાને કે જો જીતાડે છે તો પક્ષ પલટો નહીં કરો? બેન મારે પક્ષ પલટો કરવો હોત તો મેં જયારે હર્ષદભાઈ ને ગયા એ પેલા કરી દીધો હોત. મને ભાજપમાંથી ઘણી વાર ઓફરો આવી છે કે તું આવી જા, તારી જરૂર છે, તું લડાયક માણસ છો, તારા જેવા માણસની ભાજપને જરૂર છે. પણ બેન મારી વિચારધારા ભાજપ સાથે નહોતી સેટ થતી. હું જે વિચારધારા મને જે પસંદ છે એ કોંગ્રેસ છે. બીજેપીની વિચારધારા મને પસંદ નથી, એટલા માટે હું નથી જાતો. અને આજે પસંદ નથી નહીં, પણ ભવિષ્યમાં પણ બીજેપીની વિચારધારા સાથે મારી વિચારધારા સેટ નહીં થાય બેન. ઓકે નીતિનભાઈ, થેન્ક યુ સો મચ. તમે સમય આપ્યો, પ્રચાર દરમિયાન સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. વિસાવદરની ચૂંટણીમાં હવે જંગ તો ખરાખરીની શરૂ થઈ ગઈ છે. ત્રણેય પક્ષો એવું પ્રયાસ એવા કરી રહ્યા છે કે ત્રણેય પક્ષો ગામડા સુધી પહોંચે, ઉમેદવારો ગામડા સુધી પહોંચે. ખેડૂતોના પ્રશ્નોથી લઈને વિસાવદરના અનેક એવા પ્રશ્નો છે જે સામાન્ય જનતાના છે, જે ધારાસભ્ય વિહોણું આટલા સમયથી હતું, એટલે બધા જ પ્રશ્નો આ ઉમેદવારો સાંભળે, એમાંથી જે પણ જીતે
એ વિસાવદરની જનતા માટે કંઈક સારું લઈને આવે આશા સાથે. નમસ્કાર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ નીતિનભાઈ.